નવસારીની રેફરલ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં આરો પ્લાન્ટમાં ગંદકી જોવા મળી રહી છે. આ આરો પ્લાન્ટ નહીં પરંતુ બીમાર થવા માટેનું જગ્યા કહી શકાય, કારણ કે આ જ આરો પ્લાન્ટ કે જેમાંથી અહીં આવતા દર્દીના સગા સંબંધીઓ પાણી પીતા હતા અને ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને લઈને આરોગ્ય કેન્દ્રના અધિકારી આ વાયરલ વિડીયો બાબતે લૂલો બચાવ કરતા પણ સંભળાયા. તેમણે કહ્યું કે પીવાના પાણી માટે તો અલગ વ્યવસ્થા કરી છે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ વાયરલ વિડીયો કે જેના લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે સ્વાસ્થ્ય કેન્દ્રમાં જ ચેડા થઈ રહ્યા છે. અહીં લોકો સારવાર લેવા માટે આવે અને ત્યાંથી જો તમે પાણી પીઓ તો બીમાર થઈને પાછા જાઓ. એટલે જ્યાં લોકોની સારવાર થવી જોઈએ, લોકો સાજા થવા જોઈએ, ત્યાં જ બીમારીનું ઘર આ આરો પ્લાન્ટ અને ગંદકીનું સામ્રાજ્ય, અને જેને લઈને એક વિડીયો વાયરલ થયો છે. મંદિર ગામ સ્થિત આવેલું આરોગ્ય કેન્દ્ર અને જ્યાંના આરો પ્લાન્ટની ગંદકીને લઈને ચર્ચાઓ થઈ રહી છે. એ વિડીયો માટે હું કહેવા માગું છું કે આ જે પાણી જે હતું એ 2-3 દિવસ પહેલાં અમે જે પરબ જે હતું એ અમે 2-3 દિવસ પહેલાં રિપેરિંગ માટે આપ્યું જ હતું. એ ભાઈ હજી લેવા આવ્યા નથી અને એને લીધે આ કદાચ ખરાબ પાણી હોઈ શકે એવું બની શકે, અને એની અલગથી દર્દીઓ માટે વોર્ડમાં વ્યવસ્થા પાણી પીવા માટેની કરવામાં આવી જ છે. અને હા, અને આ જે એજન્સી આવે છે આ પાણી માટેની, તે અમારે 3 મહિને એનું રિપેરિંગ કે ફિલ્ટર માટેનું ચેક કરતા જ હોય છે. આપ તમે કહો છો છેડા થઈ રહ્યા છે, પણ એના માટે અમે દર્દીઓ માટે અલગથી પાણીની વ્યવસ્થા કરવામાં આવી જ છે. એક પાણીનો જગ વોર્ડમાં અને બહાર. આજે જાહેર રજા હોવાથી આજે નહીં હશે,